जय हिंद जय भारत। आपे यूट्यूब चैनल टीचर माधव संदीप पटेल में तमारू स्वागत है। तो आज आपणे फंक्शन ग्रामर नो पार्ट नंबर 2 तेनी बात आपणे करवानी छे। चालो आपणे स्टार्ट करीए छे फंक्शन पार्ट 2। धोरण 10 में 9 गुण नु, धोरण 12 में 12 गुण। धोरण 10 में सेक्शन सी में पूछाय छे, धोरण 12 में ए અને डी માં પૂછાય છે સાયન્સ વાળા સિવાય કોમર્સ અને આર્ટ્સ માં। તો હવે આપણે પાર્ટ 2 લઈને આવ્યા છે બેટા કાર્યક્ષમતા, જે તમને ધોરણ 10 અને 12 માં બંનેમાં પૂછાઈ શકે। એબિલિટી અને કોઈ કાર્યક્ષમતા, કોઈ વ્યક્તિ કયું કાર્ય કરી શકે છે તેમાં તમારે આવે છે એબિલિટી। तो एबिलिटी ने अगर कया शब्दों लागे आपण तेरे एनी बात कर ले, का तो डिस्क्राइब लागे, का तो शोइंग लागे, का तो एक्सप्रेसिंग लागे। डिस्क्राइबिंग पूछाय, शोइंग कोई के एक्सप्रेसिंग। एबिलिटी એટલે કાર્ય ક્ષમતા હોય છે। તો ઉપયોગ છે, એનો ઉપયોગ શું છે પહેલી વસ્તુ આપણે વાત કરીએ ઉપયોગ કયો છે। તો કાર્ય ક્ષમતા દર્શાવવા માટે એટલે કાર્ય ક્ષમતા વ્યક્તિની હોય છે, પશુ પંખી પ્રાણી વાત બતાવવા નથી, પણ કોઈ પણ સજીવ વસ્તુની કાર્યક્ષમતા બતાવવા માટે એબિલિટી વપરાય છે। એબિલિટી વપરાય છે, આ એનો ઉપયોગ છે। ફંક્શન વડે સંયોજક કયું વપરાય છે? વાક્ય જોડવા તો વાક્યનો કયા શબ્દ? બે વસ્તુ છે બેટા, કેન અને કુડ। જે તમને વાક્યમાં કેન કુડ દેખાય એટલે તમારે એબિલિટી ઉપર 10મા વાળા ખાસ બેટા હોય છે। જોડકામાં પૂછાય છે, અધૂરા વાક્યમાં પૂછાય તો એમસીક્યુ માં પણ પૂછાય છે। तो पर एमसीक्यू माटे छे, जोड़का माटे पण छे। मीनिंग अर्थ શું થાય? વર્તમાન કાળ હોય કેન તરીકે તો શકે, શકો અને શક। અને જો ભૂતકાળ કુડ હોય તો શક્યું, શક્યો, શક્યા આવા શબ્દ તમારે આવી શકે। શક્યા એટલે ખાસ યાદ રાખવા જેવું છે શક્યા। ટૂંકમાં શ ને ક વાળું શકે, શકો, શકું, શક્યું, શક્યો, શક્યા, ટૂંકમાં કાર્ય કરવાની ક્ષમતા બતાવે છે। એબિલિટી કાર્ય બતાવવા માટે કયા કયા ટોપિક છે? ફરીવાર ડિસ્ક્રાઇબિંગ, શોઇંગ કે એક્સપ્રેસિંગ દર્શાવવા માટે। ઉપયોગ શું છે? એટલે ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કે સજીવ વ્યક્તિની કાર્યક્ષમતા દર્શાવવા માટે describing, showing કે expressing ability વપરાય છે। ફંક્શન વર્ડ્સ કયા છે? એમાં કયા શબ્દને જોઈ નક્કી થાય કે આ એબિલિટી છે? તો કેન અને કુડ। કેન વર્તમાન માટે વપરાય છે બેટા અને કુડ એ ભૂતકાળ માટે વપરાય છે। બરાબર છે? અને યાદ રાખવાનું કેન અને કુડ ની બાજુ હંમેશા ક્રિયાપદનું V1 જ આવે છે। બરાબર? તો વાક્ય રચના પ્રમાણે V3 કરે તો પેસિવ વોઇસ માં આવી જાય V3, V પ્લસ V3 આવે છે। अर्थ શું થાય બેટા એનો? શકે, શકો, શકું, શક્યું, શક્યો કે શક્યા જેવો અર્થ વગેરે થાય છે। ખાસ યાદ રાખવાનું છે। હવે જો વાક્ય રચના નોર્મલ હોય બેટા, અધૂરું વાક્ય હોય તો પેલા કર્તા આવે, કર્તાને આપણે આપણી ભાષામાં એને આપણે એસ કહીશું। પછી કેન અથવા તો કુડ, વર્તમાન કાળ હોય તો કેન આવે, ભૂતકાળ હોય તો કુડ આવે। પછી બેટા બંનેમાં V1 જ આવે। એક્ટિવ વોઇસ હોય તો, પેસિવ વોઇસ હોય તો કેન અથવા કુડ પ્લસ બી પ્લસ V3 આવશે। પછી કર્મ અને અન્ય શબ્દ। પેસિવ વોઇસ હોય તો કર્મ આગળ કરતા પાછળ બેટા આપણને ખબર છે, પણ લગભગ તમને પેસિવ જ આવતું નથી, પણ આવી જાય તો વિચારવાનું બેટા 11 ને 12મા ધોરણમાં પૂછે, 10મા ધોરણમાં હોતું નથી, પણ આપણે વાક્ય ઓળખવાનું કરે શરૂઆત થાય તો આ વાક્ય પેસિવ હોય તો એ રીતે આવશે। હમણાં આપણે એ જોઈએ છે। बराबर છે? ચાલો તો વાક્ય એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ છે બેટા। વાક્ય રચના આપણે જોઈ લીધી છે। કર્તા, કેન, કુડ, V1, કર્મ, અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ। કર્તા, કેન, કુડ, V1, કર્મ, અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ। એક્ઝામ્પલ કે ઉદાહરણ તમને ક્યાં વધારે પૂછાય? સી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ। કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પૂછાય છે, બધા પૂછાય બેટા। 3-4 ગુણના હોય ને 12મા ધોરણમાં 5 ગુણના હોય, 10મા ધોરણમાં 4 ગુણના હોય છે। તો આ રીતે અલગ અલગ બેટા પૂછાય છે। તો હવે આપણે એને ટૂંકમાં કહ્યું CTS, કમ્પ્લીટ નો C, ધનો T અને સેન્ટેન્સ નો CTS, અધૂરા વાક્ય પૂર્ણ કરો। શું બેટા? અધૂરા વાક્ય પૂર્ણ કરો।
વાક્ય આપ્યું છે આપણને કાઉસમાં એબિલિટી જ આપશે બેટા એબિલિટી બરાબર શીતલ તો આપણે જે મોડેલ લખાય તો શીતલ કેન સિંગ વેલ શીતલ કેન સિંગ અ સોંગ શીતલ કેન સિંગ અ સોંગ શીતલ ગીત ગાઈ શકે છે બીજો લખો આપણે તો કેન લખેલું છે રાઇટ અ પોએમ इस तुम जे लखो बेटा कैन तो जे राइट अ पोएम कैन अथवा स्पीक इंग्लिश स्पीक उर्दू लर्न अंडरस्टैंड जे लखो ते शीतल कैन अंडरस्टैंड उर्दू शीतल कैन राइट अ पोएम रीड अ पोएम राइट अ शायरी स्पीकिंग इंग्लिश वेल फ्रीक्वेंटली बराबर छे फ्रीक्वेंटली એટલે ફટાફટ તો આ રીતે બેટા અલગ અલગ જવાબ આપણી પાસે હોય શકે છે તો હવે છે આપણે બીજું વાક્ય મન કુળ ભૂતકાળ તો V1 જવાનું બેટા V1 મન કુળ રન ફાસ્ટ ઝડપથી દોડી શક્યો મનન કેન રન ફાસ્ટ દોડી શક્યો બરાબર મનન ઝડપથી દોડી શક્યો રાજન કેન નોટ અંડરસ્ટેન્ડ ઇંગ્લિશ अंडरस्टैंड उर्दू पण चाले बेटा अथवा राजन कैन नॉट टीच इंग्लिश राजन कैन नॉट टीच इंग्लिश राजन कैन नॉट अंडरस्टैंड हिंदी राइट हिंदी के होय प्रेमल छे तो प्रेमल कुड नॉट ड्राइव अ कार चलावी शक्यो नहीं प्रेमल could not drive a car प्रेमल कार चलवी शक्यो नहीं प्रेमल could not write a poem कविता लखी शक्यो नहीं प्रेमल could not read a शायरी वांची शक्यो नहीं काजल can draw a picture દોરી શકે છે કાજલ કોઈ ચિત્ર દોરી શકે છે ગમે તે લખો બેટા આવું આવે કેન માયા could get first class get first rank माया could get first class મેળવી શકી ભૂતકાળ છે માયા could get first rank મેળવી શકી તો આ રીતે બેટા આપણે શું હોય છે અલગ અલગ ટોપિક આવે છે તો આપણે બીજા ઉદાહરણ જોઈએ છે પછી આપણે વિડિયોને સમાપ્ત કરીશું આપણે ટોપિક તો જ રાખવાના છે વાક્ય રચનાને ચેન્જ નથી બરાબર છે વાક્ય રચના એમ જ રાખો અને આપણે બેટા કોઈ વિડિયો સ્કીપ કરવો નહીં બરાબર છે કેમ કે ઉદાહરણો થોડા ચાલુ વિડિયો આપણે રાખવાના છે લખેલા હવે આપણે આ રીતે લખવાના છે કેતન खाली जग्या और तुमने थोड़ी परीक्षा में सूचना केम आवे ने पेपर अहीं पूछे लॉस અને આપી દે એડિટ આ 12મા ધોરણ વાળાને હોય છે એ લોકોને આ રીતે આપે 10મા ધોરણમાં બધી સિસ્ટમ આવી એક શબ્દ આપે તો એવી રીતે તો કેન લોસ કેતન લોસ his pocket केतन कैन लॉस हिज पॉकेट केतन પોતાનું પાકીટ ખોઈ શકે છે વાત છે બેટા ગમે લખી શકાય કેન લॉस ધ મેચ હારી શકે છે તો લખવું હોય લॉस ધ મેચ केतन कैन लॉस ધ મેચ केतन कैन लॉस ધ મેચ केतन कैन लॉस हिज पॉकेट केतन कैन लॉस ધ साइकिल रेस તમે તે લખી શકો બેટા तो आ रीते आ होय छे પછી આવું લખ્યું રીમા કેન ખાલી જગ્યા કાઉસ में તમને ગમે ક્રિયા આપી દે રાઈટ એબિલિટી તો આપવાના છે બેટા એ તો આપણે લખીએ રાઈટ રાઈટ एन एसे राइट एन एसे
રીમા કેન રાઇટ એન એસે. બરાબર છે. તો આવી રીતે બીજું વાક્ય લઈએ. ધ્રુવી કેન કાઉન્સમાં લખું છું ડાન્સ. આપશે તમને એબિલિટી. આ 12 વાળા માટે છે, 10 વાળા ડાયરેક્ટ આપો. તો આપણે રીતે વિચારવાનું, આમાં આપણે ઉપયોગ કરવાનો. તો ડાન્સ ઓન સ્ટેજ. ડાન્સ ઓન સ્ટેજ. ધ્રુવી સ્ટેજ પર નાચી શકે છે. બરાબર છે. પછી લઈએ માધવ કે ખાલી છે, એમાં તમને આપે ટીચ. તો માધવ કેન ટીચ. મૂળ રૂપ જ આવશે બેટા. ભણવાની વાત છે. ટીચ ઇંગ્લિશ. હિન્દી તમારે જે લખવું હોય. માધવ કેન ટીચ ઇંગ્લિશ. માધવ કેન ટીચ હિન્દી. માધવ કેન ટીચ મેથ, સાયન્સ, ઇકો, બીએ. બરાબર. સ્પોકન ઇંગ્લિશ જે લખવું બેટા ચાલે પાછું. શીખવાની વાત છે. માધવ કેન ટીચ અ કાર. કાર ચલાવતા. બરાબર. ટીચ અ કાર. કાર શીખવી શકે છે. તો બેટા અલગ અલગ ટોપિક પર અલગ અલગ હોય છે. તો હવે આપણે હજી થોડાક ઉદાહરણ જોઈ લઈએ કે તમારા મનમાં કોઈ શંકા ના રહે. બસ બેટા આવું જ આવે છે. વર્તમાન કાળ હોય તો કે હવે થોડા કૂટના ઉદાહરણ જોઈએ. અંજલિ ખાલી જગ્યા કાઉન્સમાં લખું છું કેટ. તો અંજલિ કુડ જે વાપરે બેટા કુડ ગેટ ફર્સ્ટ. ગેટ છે મેળવો. તો અંજલિ કેન ગેટ ફર્સ્ટ પ્રાઇઝ. શક્યતા બતાવી ભવિષ્ય. મેળવી શકે છે. અંજલિ could get the first class. મેળવી શકી. પ્રથમ ઇનામ મેળવી શકી. પછી છે ખુશાલી રીડ લખ્યા. વાંચવાની ક્રિયા છે. આપણે લખીએ કેન રીડ. તો આપેલું છે બેટા તો રીડ. કાઉન્સમાં આપશે શું? એબિલિટી તો બેટા ફરજિયાત સૂચના છે. ખુશાલી કેન રીડ એન્ડ ઉર્દુ. ઉર્દુ વાંચી શકે છે. એ રીતે છે નીલેશ કુડ. આપેલું છે વાક્ય આપ્યું છે અને કાઉન્સમાં તમને આપેલી ક્રિયા આપી ગઈ છે. રન. તો could run fast. તો નિલેશ could run fast. બરાબર છે. તો આ રીતે વાક્ય આવે છે. રિદ્ધિ કેન ખાલી જગ્યા રિદ્ધિ કેન કટ. ઓ શું કાપવું છે? કાં તો વૃક્ષ હોય તો લખાય કટિંગ. વૃક્ષ કાપી શકે છે. રિદ્ધિ કેન કટ ધ ટ્રીઝ. અથવા કટ ધ વાયર. અથવા બેટા તે કપાતું હોય. અથવા કટ ધ વેજીટેબલ્સ. તો અલગ અલગ વાક્યમાં અલગ અલગ સિસ્ટમ હોય પણ આ આવે. અને બેટા એમસીક્યુ માં ઓળખવા છે તો કેન કોડ દેખાવું જોઈએ ફરજિયાત છે. જોડકા જોડોમાં તો પણ કેન કોડ આવે. તો આ રીતે આપણે અલગ અલગ વાક્યને આપણે લખ્યા છે. તમે તમારી ક્ષમતા પ્રમાણે ક્રિયાપદ કેવું છે પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવાનો છે. એના માટે કાંઈ બેટા રૂલ્સ નવા છે. તો હજી પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે. તો જય હિન્દ જય ભારત. પણ આપણી YouTube ચેનલ નું બેટા છે નામ તમને બધાને યાદ જ હશે ટીચર
માધવ સંદીપ પટેલ. અને બેટા શું કરો? લાઈક તો બેટા જરૂર નથી બેટા, સબસ્ક્રાઇબ ની જરૂર છે. સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કોમેન્ટ્સ કર. જય હિન્દ, જય ભારત. બરાબર છે બેટા? ઘરે રહો, મસ્ત રહો, જોરદાર રહો. જેનું મન છે મસ્ત તેને સાથે છે બધા સમસ્ત. બરાબર છે? છેલ્લે જતા જતા તમને એક સારી શાયરી કહી દઉં. એ પણ આપણો બ્લોગ છે, પણ વાત કરી લે ખાલી કે તારા સુધી. શું બેટા? તારા સુધી. તારા સુધી વાત રહી ગઈ, મારા સુધી યાદ રહી ગઈ. શું? તારા સુધી વાત રહી ગઈ, મારા સુધી યાદ રહી ગઈ. તો તમારી વાત છે બેટા અને મારી યાદ છે. તો યાદ અને વાત બંને યાદ રાખવી. જય હિન્દ, જય